ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે રીતની ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરી હતી તેના કારણે લાંબા સમયથી રાજકોટમાં વિવાદ ચાલી રહ્યો છે। ઠેર ઠેર વિરોધોના સૂર જોવા મળી રહ્યા છે અને આને જ લઈને ગઈકાલે હવે આ વિવાદને શાંત કરવા માટે પૂર્વ ગોંડલના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના જયરાજસિંહ જાડેજા છે તે મેદાને આવ્યા હતા। તેમના ફાર્મ હાઉસ ખાતે એક બેઠક મળી હતી, જે બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ક્ષત્રિય સમાજના બીજા આગેવાનોનું કહેવું છે કે એક આ રાજકીય બેઠક હતી ને આ રાજકીય બેઠકમાં જેવી રીતે ગઈકાલે જયરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે જે પરસોત્તમ રૂપાલા છે તેમણે માફી માંગી લીધી છે, તેના કારણે હવે વિવાદનો અંત આવે છે, સમાધાન થઈ ગયું છે। પરંતુ ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો છે તેઓ સમાધાન સ્વીકારવા તૈયાર નથી। તેમનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ પરથી કપાવી જ જોઈએ, જેને લઈને જયરાજસિંહ જાડેજાએ આગેવાનોને ચેલેન્જ પણ આપી છે। શું જયરાજસિંહ જાડેજાએ ચેલેન્જ આપી છે ને સામે વળતા ચેલેન્જમાં શું કહેવામાં આવ્યું છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના કારણે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યું। ગઈકાલે જે રીતે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગણેશગઢ ગોંડલમાં એક બેઠક મળી હતી અને બેઠકમાં એવા પ્રયાસો કરવામાં આવ્યા હતા કે આ વિવાદો હવે શાંત થઈ જશે। આને લઈને જયરાજસિંહ જાડેજાએ પત્રકારો સાથે વાતચીત કરતા દરમિયાન પણ આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું છે હવે પરસોત્તમ રૂપાલાએ માફી બે વખત ક્ષત્રિય સમાજથી માંગી લીધી છે, તેના કારણે હવે આ વિવાદનો અંત અહીંથી થાય છે પ્રકારની વાત કરતાની સાથે જ ગઈકાલે મળેલી મિટિંગમાં જે વાત અને ચર્ચાઓ કરવામાં આવી છે તેને લઈને હવે બીજા જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે મેદાને આવ્યા છે। ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું કહેવું છે કે આ સામાજિક મિટિંગ નહોતી, આ રાજકીય મિટિંગ હતી। કેટલાક લોકોને મિટિંગમાં જવા દેવામાં આવ્યા નથી, કેટલાક લોકો વિરોધ નોંધાવા ગયા હતા તો તેમને પણ પોલીસે અટકાયત કરી હતી। તેના કારણે હવે પરસોત્તમ રૂપાલાના વિવાદમાં ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિયનો જંગ ચાલુ થઈ ગયો તેવું લાગી રહ્યું છે, કેમ કે એક તરફ જયરાજસિંહ જાડેજા દ્વારા ચેલેન્જ પણ આપી દેવામાં આવી છે કે હવે વિવાદનો અંત આવી ચૂક્યો છે, જેને આ વિવાદના અંતથી પ્રોબ્લેમ હોય તે મારી પાસે આવે। સાથે તેમણે એવું પણ કહ્યું છે કે જે સોશિયલ મીડિયા પર કૂદાકૂદ કરતા લોકો છે તેમને હું કહેવા માંગુ છું કે મને મળવા આવે કે હું એમની પાસે આવું, એમનો સમય બતાવે, એમનું લોકેશન બતાવે ને હું મળવા માટે પહોંચું છું। વાતો ફરીથી કરવા માંગુ છું। આવું કાંઈ મને આવડતું નથી, કોઈ જાતનો મોબાઈલ મને ખબર જ નથી પડતી। મારા વિશે કોઈ સારું લખે એવું મેં કોઈ જોયું નથી। કોઈક મને વાત કરે કે ભાઈ તમારા વિશે બહુ સારું લખ્યું, હું એમાં જોતો જ નથી। કોઈ એમ કે તમારા વિશે ખરાબ લખ્યું છે તો હું જોતો નથી। આવા યુદ્ધને હું માનતો જ નથી ને આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું। તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો, મને તમારી જગ્યાએ બોલાવજો, તારીખ તમારી, ટાઈમ તમારો, સ્થળ તમારું, બહાદુરી તમારી, મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું, જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું, મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ પાણી થઈ જાય। તમામ ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત છે તો આ વિવાદનો અંત અહીં જાહેર કરવામાં આવે? આ વિવાદનો અંત અહીં જાહેર જ કરવામાં આવે છે। જે દરિયા તરિયા વગરના આમથી આમ તો એમના માટા મારે છે એના વચ્ચેની વાત છે। આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી। પહેલા તો આને જ લઈને જે કરણી સેનાના મહિલા પ્રમુખ છે ગુજરાતના પદ્મિની વાડા, તેમના દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે જયરાજસિંહ જાડેજાએ જે વિવાદનો અંત લેવાનો નિર્ણય લીધો છે તો તેમને એકલાને વિવાદનો અંત લાવવાનો કોઈ અધિકાર નથી। સાથે જ તેમણે વાતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વાત કહી છે અને કહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ પરથી કાપવામાં આવે તે એકમાત્ર રાજપૂત સમાજની માંગ છે। વિવાદ આટલેથી ન અટકતા તેમણે પરસોત્તમ રૂપાલા એકવાર નહીં પરંતુ 500 વખત પણ માફી માંગે તો માફ નહીં કરીએ તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે અને તેમણે કહ્યું છે કે આ રાજપૂત સમાજની બેન દીકરીઓનું અપમાન છે ને તે સાંખી લેવામાં નહીં આવે ને આ વિરોધ છે તે યથાવત રહેશે। તેમણે આ બાબતને લઈને જે અત્યારે સમાધાનની ચર્ચાઓ ચાલી રહી છે તે સમાધાનની ચર્ચાઓ પર વિરામ મૂકી દીધો છે। જય માતાજી, હું પદ્મિની બાવાડા। જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે, તો જયરાજભાઈ આપણે અંત નથી। આપ ક્ષત્રિય સમાજના દીકરા છો, અમે ક્ષત્રિય સમાજના બહેનું છીએ, તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા। અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માગું છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ
10 ફરિયાદો થઈ છે, માનહાનિના દાવા થયા છે, તો એને અરેસ્ટ કેમ નહીં? કેમ? આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો, એ બધાને ગુનો કરવાનો હક છે. તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે, જે અમારા માન ઉપર ગયા છે, અને આજ રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં, કોઈ પણ બહેનો, કોઈ પણ સમાજના બહેનો વિશે આ નથી બોલી શકાતું રૂપાલાભાઈને. તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે? તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા, એને કોઈ એવો હક નથી, અને સમાજ આખો વિરોધ છે, અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે, અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે. તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ, અને માફી તો આપવાની જ નથી. માફી તો રૂપાલાભાઈ 5 નહીં 500 વખત માફે ને તો પણ એને માફ નથી. રૂપાલાભાઈની ટિકિટ રદ કરે, અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બહેનો દીકરીઓ સાથે સારા એ લોકો માટે કામ કર્યા છે. તો આપ તો સમજો કે અમે બહેનો દીકરીઓ આપની પાસે ભીખ નથી માંગતા, અમે આપની પાસે ન્યાય માંગીએ છીએ, અને અમને ન્યાય મળવો જોઈએ. રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ, કે કોઈને પણ હક નથી, રૂપાલાભાઈ નહીં, અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બહેનો દીકરીઓ વિશે બોલે, કોઈ પણ સમાજના બહેનો દીકરીઓ વિશે બોલે. તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે? આટલા મોટા હોદ્દા ઉપર આજે એમને ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યું છે, કે ભાજપ પાર્ટીમાં જો આવાને ટિકિટો દેશો ને તો કાલ સવારે ભાજપ પાર્ટીનું ખૂબ ખરાબ લાગશે. તેમજ આને જ લઈને વધુ એક ક્ષત્રિય સમાજના રાજપૂત કરણી સેનાના આગેવાન વીરભદ્રસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે. જે નિવેદનમાં તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જયરાજસિંહ જાડેજા દ્વારા જે સમાધાનની વાત કરવામાં આવી છે તે સ્વીકાર્ય નથી. તેમણે એવું પણ કહ્યું છે કે ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને આ આંદોલન જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાને ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી યથાવત રહેશે, તે પ્રકારની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સાથે તેમણે કહ્યું છે કે આ બેઠક જે ગઈકાલે ગણેશગઢમાં મળી હતી તે સામાજિક બેઠક નહોતી, રાજકીય બેઠક હતી. તેને જ લઈને તેમણે આગામી સમયમાં ડબલ જોશ સાથે આંદોલન છે યથાવત રાખવાની વાત છે તે ક્ષત્રિય સમાજને કરી છે. જય માતાજી, જય મા કરણી. હું વીરભદ્રસિંહ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ. આજરોજ જે ગોંડલ ખાતે મિટિંગ ભરાણી, એમાં રાજકીય બધા આગેવાનો હતા, અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે. જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે, અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે. અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે. આ સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય. રાજપૂત સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં. જય માતાજી. આને જ લઈને હવે વિવાદ છે તે વધુ વકર્યો છે. એક તરફ જયરાજસિંહ જાડેજા છે તે ડેમેજ કંટ્રોલ કરતા નજરે પડ્યા છે, તો બીજી તરફ ક્ષત્રિય સમાજના જે સામાજિક આગેવાનો છે હવે તે મેદાને પડ્યા છે, અને હવે ક્ષત્રિયો વર્સિસ ક્ષત્રિયનો જંગ ખેલાતો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પરસોત્તમ રૂપાલાના જે વિવાદ છે તેનો કેવી રીતે અંત આવે છે, અને અંતે ક્ષત્રિય સમાજ માને છે કે પછી આ લોકસભાની ચૂંટણી ટાણે આ પ્રકારે નુકસાન પહોંચાડવાની ક્યાંક ને ક્યાંક ભીતિ પણ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજની દેખાઈ રહી છે. હવે આ વિવાદનો અંત શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે એ તમામ બાબતો પર હાલ સવાલ છે. તેને જ લઈને આપણે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા સતત અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.